જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું શેકેલા ચણામાંથી બરફી. તો તેના માટે મેં અડધો વાટકો જેટલો શેકેલા ચણા લીધા છે, મોળા, અને અડધો વાટકો ગોળ લીધો છે, અને તો અડધો વાટકો જેટલો આપણે કાજુ બદામ લીધા છે. તો પહેલાં આપણે શેકેલા ચણા છે તેને આપણે મિક્સર જારમાં નાખી અને તેને આપણે ક્રશ કરી લઈશું. તો શેકેલા ચણા છે તેની ભેગા આપણે કાજુ બદામ પણ અંદર ભેગા નાખી દઈશું, જેથી બંને સાથે ક્રશ થઈ જાય. ભાખરીનો જેવો કરકરો આપણે તેને દળવાનો છે. તો આપણા શેકેલા ચણા અને કાજુ બદામ તે બંને ક્રશ થઈ ગયા છે. હવે એક તપેલીમાં આપણે જે ગોળ લીધો છે તેને અંદર નાખી દઈશું, અને તેની જ અંદર આપણે એક છાલ્યું જેટલું આપણે અંદર પાણી નાખીશું. પછી તેની અંદર આપણે 1 ચમચી જેટલું અંદર ઘી ઉમેરીશું, અને તેને આપણે 2 થી 3 મિનિટ સુધી આપણે તેને ઉકાળી લઈશું. 2 ઉભરા આવે ત્યાં સુધી આપણે તેને ગરમ થવા દઈશું. તો આપણું ગોળનું પાણી છે તે ઉકળી ગયું છે. હવે એક તવીમાં આપણે જે ચણા દળ્યા છે તેને આપણે લઈ લઈશું, અને તેની અંદર આપણે 1 ચમચો જેટલું અંદર ઘી ઉમેરીશું. પછી તેને આપણે ચમચાની મદદથી સારી રીતે હલાવીને મિક્સ કરી દઈશું, અને 1 થી 2 મિનિટ સુધી આપણે તેને શેકી લઈશું. ઘી થોડું ઓછું લાગે છે એટલે હજી આપણે થોડુંક 1/2 ચમચો જેટલું અંદર ઉમેરીશું, અને તેને આપણે સારી રીતે હલાવીને શેકી લઈશું. તો આપણો લોટ છે તે શેકાઈ ગયો છે. હવે તેની અંદર આપણે જે ગોળનું પાણી બનાવ્યું છે તેને અંદર ઉમેરી દઈશું. અને તેને બધું પાણી અંદર આપણે રેડી દઈશું, અને તેને આપણે હલાવીને સારી રીતે મિક્સ કરી દઈશું. તો આપણી તવી છે તે આવી રીતે પેન છોડવા લાગે ત્યારે આપણે તે ગેસની ફ્લેમ છે તે બંધ કરી દઈશું, અને તેને આપણે ઘી ચોપડેલી એક થાળીમાં તેને પાથરી દઈશું. અને તેને આપણે ચમચાની મદદથી સારી રીતે ફેલાવી લઈશું. તેની ઉપર આપણે જે થોડા કાજુ બદામના ટુકડા રાખ્યા હતા તેની અંદર આપણે ઉમેરી દઈશું, અને તેને આપણે ગાર્નિશ કરી દઈશું. હવે થોડું વાર અડધો કલાક પછી આપણે તેને ચોરસ પીસમાં કાપી લઈશું. આપણે તેને આવી રીતે તેને આપણે ચોરસ પીસ કરી દઈશું. તો બહુ સરસ લાગે છે આ શેકેલા ચણાની જે બરફી છે તે એકવાર બનાવીને ટ્રાય કરજો. તો બહુ સરસ બની છે. હવે તેને આપણે એક સર્વિંગ પ્લેટમાં તેને સર્વ કરી લઈશું. તો આપણી શેકેલા ચણાની બરફી બનીને તૈયાર છે. જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી, અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો, જેથી કરીને તમને પહેલાં નોટિફિકેશન મળે. તો કેવી લાગી તમને મારી શેકેલા ચણાની બરફી તે જરૂરથી બતાવશો. જય શ્રી કૃષ્ણ.